ન પલાળવું ન પીસવું ન કોઈ લોટ વાપરવો, તોય છતાં આ ઇન્સ્ટન્ટ મેથીના વડા બને છે એકદમ જ ટેસ્ટી અને છે હેલ્ધી. અને કિચનમાં જ રહેલી વસ્તુઓથી આ તૈયાર થઈ જાય છે. અને ઘરમાં જો કોઈને મેથી ન ભાવતી હોય તો આ રીતે બનાવશો ને તો બધાને જ ભાવશે. અને એક એવી પેસ્ટ તૈયાર કરીશું કે કોઈ પણ ફરસાણમાં એડ કરતા તેનો સ્વાદ 100 ગણો વધી જશે. તો ચલો આજની આ રેસીપી શરૂ કરીએ અને બનાવી લઈએ આ મસાલા પેસ્ટ. તો મિક્સર જારમાં લઈ લઈશું 6 થી 7 લસણની કળીઓ, અડધો ઇંચ આદુનો કટકો, 3 થી 4 લીલા મરચાં, 1 ચમચી જીરું એડ કર્યું છે, સાથે જ 1 ચમચી આખા ધાણા લીધા છે અને આની આપણે એક ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું. તો આ પેસ્ટથી વડાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને તમે કોઈ પણ વડા કે ભજીયામાં એડ કરી શકો છો. આજના વડા બનાવવા માટે કોઈ પણ લોટના બદલે આપણે પૌવા વાપરવાના છીએ. તો આ બટેટા પૌવાના જે પૌવા આવે તે જ 3 કપ લીધા છે. તેને ચાળીને સાફ કરી લીધા છે અને પછી આપણે આ રીતે ચાળણીમાં જ તેને પાણી નાખીને ધોઈ લઈશું. એટલે વધારાનું પાણી જે છે એ બધું આમાંથી નીકળી જાય. તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ જ રીતે આપણે ચાળણીમાં જ પૌવાને ધોવાના છે. અને હવે 5 થી 10 મિનિટ માટે આને આ જ રીતે રાખી દઈશું એટલે બધું પાણી નીતરી જશે અને પૌવા એકદમ જ સોફ્ટ થઈ જશે. હવે પૌવાને આવી રીતે કથરોટમાં કાઢી લઈશું. હવે સૌથી પહેલી વસ્તુ એ કે પૌવામાં બાઇન્ડિંગ આવે તેના માટે આપણે પૌવાને હાથોની મદદથી આ રીતે ક્રશ કરી લેવાના છે. હવે આપણે આમાં ઉમેરીશું મેથી. તો અહીંયા મેં 2 કપ મેથી લીધી છે. તેને ધોઈ અને પછી આ રીતે સમારી લીધી છે. તો આજનો આ નાસ્તો એટલો બધો ટેસ્ટી અને ચટાકેદાર બને છે કે આટલી બધી મેથી આમાં એડ કરવા છતાં પણ બાળકોને પણ ભાવશે જ. હવે 2 ડુંગળીને આ રીતે લચ્છામાં સ્લાઇસમાં કાપી અને દરેક સ્લાઇસ છૂટી કરી દીધી છે. હવે મેથીના વડા હોય તો તેમાં તલ તો હોય જ. હવે 8-10 મરીને અધકચરા વાટીને તેનો પાવડર આમાં એડ કરી દઈશું. સાથે જ 1 ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. અને હવે એડ કરીશું 1 ચમચી આમચૂર પાવડર. આની જગ્યાએ ચાટ મસાલો પણ એડ કરી શકો છો. હવે એડ કરીશું કાશ્મીરી લાલ મરચું. હવે મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો. હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી તે બધી જ આમાં એડ કરી દઈશું. 1 ચમચી દળેલી ખાંડ એડ કરી છે. હવે ખાંડ એડ કરીશું ને તો બધા ટેસ્ટ બેલેન્સ થશે અને મેથીની કડવાશ છે તે પણ થોડીક ઓછી લાગશે. હવે આપણે હાથેથી આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની છે. હવે વડામાં થોડુંક બાઇન્ડિંગ આવે તેના માટે આપણે 2 થી 3 ચમચી બેસન એડ કરીશું. અને હવે અત્યારે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. આ રીતે જ્યારે બધું મિક્સ કરીએ ત્યારે જ મીઠાનો સાચો અંદાજ આવે એટલે મેં અત્યારે એડ કર્યું છે. હવે મોણ માટે 2 ચમચી તેલ એડ કરી અને હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરતા જઈશું. હવે ડુંગળી અને પૌવામાં પાણીનો ભાગ છે જ એટલે આમાં બિલકુલ પાણી આપણે નથી ઉમેરવાનું. આમાં બાઇન્ડિંગની જરૂર હતી એટલે બીજી 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. એટલે કુલ 5 થી 6 ચમચી જેટલા ચણાના લોટની જરૂર પડે છે. હવે જેમ જેમ મિક્સ કરીશું આમાંથી પાણી છૂટું પડતું જશે અને આ રીતે આ એકસાથે બધું મિક્સચર આવી જશે. તો હવે મિક્સચર તો તૈયાર છે તો આમાંથી વડા તૈયાર કરી લઈએ. તો હાથોને તેલથી ગ્રીસ કરી લઈશું અને તમારે જે સાઇઝના વડા તૈયાર કરવા હોય તેટલું આપણે મિક્સચર હાથમાં લઈ અને આનું આ રીતે દબાવીને પેટીસ જેવું એટલે કે વડાનો શેપ આપી દઈશું. તમારે બીજો કોઈ શેપ આપવો હોય તો તે આપી શકો છો. તો બધા જ વડાને આ રીતે તૈયાર કરી લઈશું અને હવે આપણે તેને તળી લઈએ. તો અહીંયા હું અત્યારે શેલો ફ્રાય કરી રહી છું. એટલે આ રીતે પેનમાં થોડુંક તેલ મૂકીને આને ફ્રાય કરી રહી છું. તો તમે આને ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો આમાં એકસાથે જેટલા વડા આવી શકે તેટલા આપણે એડ કરતા જઈ અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આને ફ્રાય કરી લઈશું. હવે આ વડાનું જે મિક્સચર છે તે તમે બનાવી લો પછી તેને રેસ્ટ નથી આપવાનો, નહીંતર તેમાંથી વધારે પાણી છૂટું પડશે અને મિક્સચર વધારે ઢીલું થઈ જશે.
અને જે ચણાનો લોટ છે તે પણ આપણે આટલો જ એડ કરવાનો છે. વધારે લોટ ઉમેરવાથી તેમાં લોટનો જ ટેસ્ટ વધારે આવશે. હવે વડા બંને બાજુથી સરસ રીતે તળાઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે, તો આપણે તેને કાઢી લઈશું ને આવી જ રીતે બધા વડાને ફ્રાય કરી લઈશું. તો ખૂબ જ ઓછી મહેનતમાં તૈયાર થતા આ એકદમ જ ટેસ્ટી વડા બધાના ફેવરેટ થઈ જશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ને આજની આ રેસિપી જો પસંદ આવી હોય તો તેને એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ ફરી નવી રેસિપી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.